તો એ કાયરોપ્રેક્ટિક આ શબ્દ શું છે? એ આયુર્વેદનું જ એક મોડર્ન નામ એ જ એટલે કાયરોપ્રેક્ટિક કહી શકાય. ડૉક્ટર 20 વર્ષ સુધી એને દવાખાનું લઈને બેઠા હોય ને તો એ શું કરે છે તો કે પ્રેક્ટિસ કરે છે. એટલે ગુજરાતમાં કોઈ પણ એક એવો વિસ્તાર નથી કે જે અમારી શાખાથી દૂર થતો. તો આમાં સિમિલર ફિઝિયોથેરાપી જેવું ના, પેઇન થશે તો જ આપણે કહી શકીએ કે ત્યાં વર્ક થયું છે. કે અત્યારે બધાનો ટ્રેન્ડ થઈ ગયો છે થોડો કંઈ દુખાવો થયો કે મહિનો 2 મહિના દુખે, ચાલો ની રિપ્લેસમેન્ટ કરી નાખીએ. આ જે સ્ટ્રીમ છે અથવા તો આ જે સબ્જેક્ટ છે એ ખર્ચાળ છે. સૌથી મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં જો કોઈ હોય ને તો એ સાયટિકાનો છે. રાઈટ. રિલીફ આપી દઈએ એવો શબ્દ અમે ના વાપરી શકીએ કારણ કે આ મેડિકલ લાઈન છે. તો ટ્રીટમેન્ટ સાથે મેડિસિન, ઇન્જેક્શન કંઈ પણ લેવું પડતું હોય છે. મેઇન લોગો જ છે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર. સ્લીપ ડિસ્ક થયું તો સ્લીપ ડિસ્ક થવાનું કારણ શું? એ કારણના મૂળમાં જઈએ ને તો આપણા વીક મસલ. પણ આમ જોઈએ ને તો સૌથી ફર્સ્ટ બોન સેટર કોણ ખબર તમને? સૌથી પહેલા નોંધાયેલા ઇતિહાસમાં કોઈ હોય તો એ કૃષ્ણ છે. પુરાણોમાં એનો ઉલ્લેખ છે. આ પણ 3 મહિના 6 મહિના સુધી ચાલતી ઘટના છે કે ફિઝિયોથેરાપીની જેમ અહીંયા રોજ ના હોય. એમાં એક બેનને 3 મહિનાથી ની પેઇન હતું, 10 મિનિટમાં એમ રેડી કરી દીધું. બીજી વખત આવવાની જરૂર નથી. 5 વર્ષની અંદર 40,000. 80% લોકો એવા છે કે જેમને આખા વર્ષ દરમિયાન એક વખત કમર દુખતી હોય છે. હવે સૌથી પહેલી જો મેં પ્રેક્ટિસ ક્યાંય કરી હોય તમારે વાઈફ ઉપર. આયુર્વેદમાં ઘણા નિયમો છે. આ ખાવું, આ નહીં ખાવું, આ સમયે ખાવું, આ સમયે નહીં ખાવું, આની સાથે ખાવું, આની સાથે નહીં ખાવું, એવા ઘણા નિયમો છે. તો એ ભગવાને જે આખું બોડી બનાવ્યું છે ને એ બેસવા માટે નથી બનાવ્યું. આ પદ્ધતિ વધારે લોકો જાણે, જોવે, સમજે અને એનો ઉપયોગ. તો એક ક્લિક કરતાં જો આજના જનરલ પ્રેક્ટિસ બધાને આવડી જાય તો એ ઓસ્ટિયો આર્થરાઇટિસ થવાની શક્યતા ઘણી ઘટી જતી હોય છે. મજૂર કામ કરે જ છે, આખો દિવસ કામ કરે છે પણ એને કંઈ નહીં થાય. અને આપણે એક દિવસ પણ કામ કરશું તો આપણે પૂરા. હાય એવરીવન, માયસેલ્ફ દીપેન તન્ના અને વેલકમ ટુ ગુજરાતના ગૌરવશાળી પોડકાસ્ટ સિરીઝ ઓફ દિવ્ય ભાસ્કર. કે લાસ્ટ ટાઈમ બી મેં તમને વાત કરી હતી આના પહેલાંના પોડકાસ્ટમાં કે એવરી પોડકાસ્ટ પર આ સિરીઝમાં આપણે નવા સબ્જેક્ટ, નવા એક્સપર્ટ સાથે રૂબરૂ મુલાકાત કરીશું અને રૂબરૂ થશું. તો આજનો આ એપિસોડમાં જે સબ્જેક્ટ વિશે વાત કરવાના છીએ, જે એક્સપર્ટ સાથે વાત કરવાના છીએ, એ પર્સનાલિટી સાથે વાત કરવાના છે, એ મારા માટે પર્સનલી બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે અને આઈ એમ શ્યોર તમારા માટે પણ ઇન્ટરેસ્ટિંગ રહેશે. કેમ કે કોમ્બિનેશન છે, વાત છે, સબ્જેક્ટ છે સાયન્સનો, એક્સપર્ટીઝ, અનુભવ, એટલે જૂનું ટ્રેડિશનલ સાયન્સ અને મોડર્ન સાયન્સનો એક અભિગમ છે, એના વિશે વાત કરવાના છીએ. પરોક્ષ રીતે તમે જે સબ્જેક્ટ સાથે ટચ થયેલા છો અને આજના મોડર્ન યુગમાં જે સૌથી વધારે આપણને પરેશાન કરતી વાત છે શરીરને લઈને, જે સમસ્યાઓથી આપણે પીડાતા હોય છે, ચાહે એ યંગ જનરેશન હોય, ચાહે એ ઓલ્ડ એજ પર્સનાલિટીઝ હોય, બધી પર્સન્સ હોય, એ તમામને ક્યાંક ને ક્યાંક આ સમસ્યા નડતી હોય છે, જેનું સોલ્યુશન આ પર્સનાલિટી પાસે છે, જે આજના આપણા બન્યા છે મહેમાન, ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વ છે. અને આપણી સાથે છે ડૉક્ટર નિલેશ રામાણી. સર, કેમ છો? બસ મજામાં. પહેલાં તો વેલકમ ટુ ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વ પોડકાસ્ટ સિરીઝ ઓફ દિવ્ય ભાસ્કર. થેન્ક યુ. અને ઓલ ધ વે ફ્રોમ આટકોટ છે, જ્યાં સુધી મારા ખ્યાલ છે, એટલે સૌરાષ્ટ્રના છો તમે, હાર્ડકોર સૌરાષ્ટ્રના, હે ને? કેમ કે એમની બોલી ઉપરથી મને ખબર પડી ગઈ કે સૌરાષ્ટ્રના તો છે જ. સો હું પણ ખાસો ટાઈમ સૌરાષ્ટ્રમાં રહેલો એટલે મને ખ્યાલ છે કે સૌરાષ્ટ્રના લોકોની બોલી અલગ હોય છે. ટિપિકલ હોય છે. ટિપિકલ હોય છે 100%. સાયન્સ, અનુભવ અને પ્રેક્ટિસ, આનું આખું કોમ્બિનેશન તમે લઈને ચાલો છો, જે એક મોડર્ન અભિગમ સાથે તમે એક નવા સબ્જેક્ટ પર કામ કરી રહ્યા છો, જે આમ જૂનો સબ્જેક્ટ છે પણ તમે એને નવા કપડાં પહેરાવી, નવું સાયન્સ ઓઢાડી અને કંઈક નવા અભિગમ સાથે લોકોની સમસ્યાઓ દૂર કરો છો અને એનું નામ છે કાયરોપ્રેક્ટિક. યસ. તો એ કાયરોપ્રેક્ટિક આ શબ્દ શું છે? પહેલાં તો ઇન્ડિયન શબ્દ તો મને લાગતો નથી કે ભારતમાં આનો આવિષ્કાર નથી આ શબ્દને, એવું લાગે છે. તો મૂળ ક્યાંનો અને આ તમારી પાસે કઈ રીતે આવ્યો? કાયરોપ્રેક્ટિક શબ્દ એ ગ્રીક વર્ડ છે પણ એમાં ઊંડો નહીં ઉતરતા. આપણું ભારતીય પ્રમાણે જોઈએ ને તો આપણે અહીંયા હાડવૈદ તરીકે ઓળખાય છે. હાડવૈદ જે ગામડે જે બાપાઓ, દાદીમાઓ જે આપણા શરીરના ટચાકા ફોડીને કે કમરના કે ગોઠણના કે ડોકના, હાથના એ દુખાવા દૂર કરતા. એટલે એ જે છે ને એ હાડવૈદનું જ એક અત્યારનું મોડર્ન નામ એ જ એટલે કાયરોપ્રેક્ટિક કહી શકાય. પણ હાડવૈદ એ શું છે કે માત્ર ને માત્ર સામાન્ય અનુભવને આધારે એ ડોકને હાથને એ મરડી કચોડીને કેવી રીતનો મટાડતા હોય છે. પરંતુ કાયરોપ્રેક્ટિકમાં કેવું છે કે એ શરીર શાસ્ત્ર, જે અમારી ભાષામાં કહીએ તો એનાટોમી, ફિઝિયોલોજીનું જ્ઞાન લઈને અને પછી એમાંથી એ આગળ વધી અને એવી રીતનું હોય છે.
સામાન્ય એક વાત કરીએ તો આપણે કાર હોય છે, એ કાર પ્રોપર એલાઇનમેન્ટમાં કામ કરતી હોય છે. True. એનું પોતાનું એલાઇનમેન્ટ હોય છે હા. કે એલાઇનમેન્ટમાં કામ કરતી હોય તો એની એવરેજ સારી હોય, એના ટાયર ના ઘસાય, એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ટૂંકમાં જે બધા સાધનો છે સરખી રીતે કામ કરે. તો એ રીતનું આપણું બોડી છે ને એ પ્રોપર એલાઇનમેન્ટમાં હોય છે. બરોબર. આપણા બધા સાંધા, આપણા બધા જોઈન્ટ્સ, એ જોઈન્ટ છે ને પ્રોપર એલાઇનમેન્ટમાં કામ કરે. હા. જ્યાં સુધી એલાઇનમેન્ટ હશે ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પણ જેવું કંઈ પડ્યા, કોઈ લાગ્યું, કોઈ વર્ક્સને કારણે, કોઈ કન્ટિન્યુ હેબિટ્સને કારણે એમાં એલાઇનમેન્ટ ચેન્જ થયું, હા. નસ દબાય, ગાદી દબાય, ગાદી ખસે, મણકા ખસે, તો હા. એના કારણે એ બધી તકલીફો થાય ને એલાઇનમેન્ટ દૂર થાય. હા. એટલે તકલીફ થાય. બસ અમારું એ કામ છે એ એલાઇનમેન્ટને પ્રોપર કરવાનું. અચ્છા, તો મને ક્યાંક એવું લાગે છે કે આ ફિઝિયોથેરાપીને સાથે સાથે ક્યાંક સિમિલર છે, સાઉન્ડ હા, કરે છે. ફિઝિયોથેરાપીનો જ સબ્જેક્ટ છે. Right. કાયરોપ્રેક્ટિક્સ ઇઝ એ સબ્જેક્ટ ઓફ ફિઝિયોથેરાપી. હા. એમાંથી જ આ આવેલું છે. Right. એટલે એમાં જ ઇન્ક્લુડ કરેલું છે. પણ આમ જોઈએ તો બહુ મોટો સબ્જેક્ટ છે. અચ્છા. કાયરોપ્રેક્ટિક્સ એટલે 4 વર્ષ 5 વર્ષનો અભ્યાસક્રમ છે. ઓકે, એ અભ્યાસક્રમ ડિટેલમાં અભ્યાસ કરીને પછી આ બધું કરાતું હોય છે. તો તમે એનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો છે કે કઈ જગ્યાએથી તમે ડિગ્રી મેળવેલી? 12th પછી જો કરવાનું હોય હા. તો 12th પછી 5 વર્ષનો અભ્યાસક્રમ છે. અચ્છા. પણ મેં બેઝિકલી 12th પછી BHMS કર્યું. ઓકે. આમ છે ને હું તમને આખી વાત કરું હા. તો BHMS કમ્પ્લીટ કર્યા પછી મેં 10 વર્ષ જનરલ પ્રેક્ટિસ કરી. રાઈટ. જનરલ પ્રેક્ટિસ કરતાં એવું એક વચ્ચે વળાંક આવ્યો કે મતલબ એવું કંઈક લાગ્યું મનમાં અંદરથી હા. કે કંઈક એવું કરીએ કે જેનાથી મટે. રાઈટ. ખરેખર કેવું કે જનરલ પ્રેક્ટિસમાં કેવું છે કે કોઈ પણ ડિસીઝ આવે તો એને આપણે મેડિસિન આપીએ તો એ દબાઈ જાય કે થોડો સમય પૂરતી રાહત થઈ જાય, હા. અથવા થોડો સમય મજા આવે પણ હા. પાછું હતું એમનેમ થઈ જાય. Right. તો એવું અંદરથી હતું કે ખરેખર રોગ મટતો નથી, કંઈક એવું કરીએ કે જેનાથી રોગ મટે. હા. તો એના પછી મેં ઘણું બધું ટૂંકમાં જોયું, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, કે જેના થકી આવું કંઈક ખબર પડી કે આવો કંઈક સબ્જેક્ટ છે. હા. અને એમાં હું આગળ વધ્યો અને એના માટે હું મલેશિયા ભણવા ગયો હતો. અચ્છા, ઓકે. હા, મલેશિયામાં મેં લિંકલોઇન યુનિવર્સિટી છે, હા. એમની મેં ડિગ્રી લઈ અને પછી ત્યાંથી આવીને હજી એ અભ્યાસક્રમ હજી ચાલુ જ છે. ઓહો, એટલે હજુ એ તમારું ભણવાનું તો ચાલુ જ છે, ભલે ડિગ્રી મેળવી ગઈ. ડિગ્રી હજી તમે આગળ ભણો જ છો. આગળ ભણો જ છું. અત્યારે એક જાપાનના પામ યુનિવર્સિટી કરીને છે, હા. એમની સાથે મારું ટાઈપ ચાલુ છે, અને હા. ઓનલાઈન અને ઓફલાઈન બંને ચાલુ છે. ઓહો, પહેલી અઘરી વાત તો મારા માટે તો એ થઈ જાય કે તમે ક્યાંક ભણ્યા પછી, કોલેજ ડેઝ પછી ક્યાંક જોબ કે બિઝનેસમાં ચડી ગયા હોય, એક ગેપ આવી ગયો ને પછી પાછું કોઈક ભણવાનું કે, એટલે સૌથી વધારે કંટાળો આવે કે વાંચવું પડશે, ભણવું પડશે. તમને હું વચ્ચે અટકાવીશ, કોઈએ કહ્યું નથી, અંદરથી આવેલી સ્વેચ્છાએ થઈ શકે. હા, સ્વેચ્છાએ કોઈ કહે તો આમે ના થાય. કોઈએ કહેલું કંઈક કરવું છે, કંઈક કરવું છે. આ જે વાત છે ને કંઈક કરવું છે, હા, એ વાત થી થઈ શકે. થઈ શકે. રાઈટ, રાઈટ, રાઈટ. બટ હેટ્સ ઓફ ટુ યુ કે તમે એ પ્રેક્ટિસના 10 વર્ષ પછી પણ તમે નક્કી કર્યું કે, અને મેં જોયું છે આ જે એજ્યુકેશન સાથે અથવા તો સાયન્સ સાથે મતલબ ડોક્ટરી સાથે જે લોકો એસોસિએટ હોય ને એ લોકો હજી ફર્ધર ભણી શકે. હા, મારી જેવા આર્ટ્સના સ્ટુડન્ટ હોય કે કોમર્સના સ્ટુડન્ટ હોય તો એકવાર ભણ્યા પછી પુસ્તક ખાલી નોલેજ માટે વાંચતા હોય, પછી ભણવાનું કે તો અમારાથી ના થાય ભાઈ સાહેબ. હવે એટલે જ વાત છે ને, ડૉક્ટર 20 વર્ષ સુધી એને દવાખાનું લઈને બેઠા હોય ને તો એ શું કરે છે તો કે પ્રેક્ટિસ કરે છે. હા. એ પરફેક્ટ હોતા જ નથી. Right, કારણ કે right. અમારું મેડિકલ લાઈન એવડું મોટું બ્રોડ છે હા. કે કોઈ એમાં પરફેક્ટ થતું જ નથી. તો કે ડૉક્ટર શું કરે તો 20 વર્ષથી પ્રેક્ટિસ કરે. હા. પ્રેક્ટિસ મેચમાં જ રમતા હોય, એ ફાઇનલ મેચ આવતી જ નથી ક્યારે. પણ બહુ સારી વાત કીધી કે એટલે જ એમને કહેવાય છે કે પ્રેક્ટિસ છે, કેમ કે એમાં રોજ નવું કંઈક આવે છે, નવું રોજ આવે. એડ ઓન થતું હોય છે અને રોજ નવું કંઈક શીખવા મળતું હોય છે. એટલે મને આ સબ્જેક્ટ પણ જ્યારે આપણે વાત થઈ કે મારે તમને રૂબરૂ મુલાકાત કરવાની છે, આપણે પોડકાસ્ટ કરવાનો છે, ત્યારે મારા માટે આ સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ બન્યો કે કાયરોપ્રેક્ટિક વિશે વાત કરીએ. અચ્છા, આપનું પોતાનું પણ ક્લિનિક છે જે રાજકોટ સહિત ગુજરાતભરમાં ફેલાયેલું છે, એના વિશે મને જરીક કહેજો કે ક્લિનિકમાં તમે શું શું કરો છો? હા, સૌથી પહેલાં 2019માં મારું મૂળ ગામ તો જીવાપર છે. અચ્છા. એની બાજુમાં બહુ નાનું મારું ગામ છે, લગભગ 2000ની વસ્તી છે. એ ગામમાં અત્યારે અમે ત્યાં જ રહીએ છીએ. એની બાજુમાં થોડું મોટું ગામ છે સાણથલી. ઓકે. એ 10,000ની વસ્તી છે. Okay. એ ગામમાં મેં જનરલ પ્રેક્ટિસ કરી, જે 10 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી. પછી ત્યાં જ મેં આ મલેશિયા હું ગયો, પછી ત્યાં શીખો, એ બધું કરતાં મેં સાણથલીમાં જ આ કાયરોપ્રેક્ટિકની પ્રેક્ટિસ ચાલુ કરી. ઓકે. પણ ત્યાં બધાને આવવું થોડુંક અનુકૂળતા નહીં હોવાને કારણે, કારણ કે થોડુંક અંતરિયાળ ગામ છે, એટલે 2019માં એ ચાલુ કર્યું. પછી મેં 2020માં અમારું મેઇન સેન્ટર કે જે આટકોટ છે, એ જીવા પરથી મારા જે ગામ છે એનાથી 9 કિલોમીટર દૂર છે, એ થોડું રોડ ઉપરનું ગામ છે, એટલે ત્યાં શરૂઆત કરી.
શરૂઆત કરી, ધીમે ધીમે હાથ બેસતો ગયો, મતલબ એમાં વધારે ને વધારે આપણે અંદર ઉતરતા ગયા અને દર્દીને સારું થતું ગયું. ઓસ્ટિયોફિટ ને ઓસ્ટિયોફિક્સ. ઓસ્ટિયોફિક્સ ઓસ્ટિયોફિક્સનો અર્થ એવો થાય, ઓસ્ટિયો મીન્સ બોન. હા. ઓસ્ટિયો એટલે એક ઓસ્ટિયો આર્થરાઇટિસ, હા. ઓસ્ટિયો એટલે બોન, બોન. એ ગ્રીક વર્ડ છે. હા ફિક્સ એટલે એ ફિક્સ કરવું, આપણે કહીએ ને ફિક્સ હા, કરીએ, એટલે એટલે set બોનને અમે સેટ કરીએ. હા, સેટ હા. કરીએ, એટલે અમે નામ રાખ્યું ઓસ્ટિયોફિક્સ. અચ્છા ઓકે ઇન્ટરેસ્ટિંગ. હા, ઓસ્ટિયોફિક્સ. અમે અને બોનને પછી set 2020 થી તમે એક્સપાન્શન કરતા ગયા. હા, 2020 થી કરતા ગયા. આજે અમે 8 શાખાઓ મારી છે. હું એકલો ક્યાંય જતો નથી, પણ અમારી મોટી ટીમ છે, અચ્છા. એ બધી જગ્યાએ બધા સંભાળે છે. એટલે ગુજરાતભરમાં જ છે? આખા ગુજરાતમાં. એટલે અમદાવાદ આવી ગયું, રાજકોટ આવી ગયું, બરોડા, સુરત, પછી પોરબંદર, ભુજ, હા, અમારી મેઇન આટકોટ, હા, અને મહેસાણા. ઓકે. એટલે ઓલમોસ્ટ તમે બધા રીજનમાં ક્યાંક ને ક્યાંક એટલે ગુજરાતમાં કોઈ પણ એક એવો વિસ્તાર નથી કે જે અમારી શાખાથી દૂર થતો હોય. હા હા ગુજરાત આખું અમારું કવર થઈ જાય. અચ્છા, તો આપણા આ ક્લિનિકમાં કાયરોપ્રેક્ટિકની પ્રેક્ટિસ કઈ રીતે થતી હોય છે? કેમ કે મારા માટે બી સબ્જેક્ટ થોડોક નવો છે, એટલે મને ખ્યાલ તો આવી ગયો કે ક્યાંક ફિઝિયોથેરાપીને સંલગ્ન છે, પણ ફિઝિયોથેરાપીમાં કેવું હોય કે તમને મશીન ઉપર બેસાડે, ઘણીવાર મશીનનો સહારો લેતા હોય, અથવા તો જાતે હાથથી બોન સેટ કરતા હોય સ્ટ્રેચિંગ દ્વારા, કે કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ આપીને તમને કરાવતા હોય, કે રિપીટેશન કરાવીને કરાવતા હોય. તો આમાં સિમિલર ફિઝિયોથેરાપી જેવું છે? ના, સિમિલર નથી, બહુ અલગ છે, એકદમ અલગ, 90 ડિગ્રી અલગ કહી શકીએ. ઓકે. આપણને ભાષામાં કેવું લાગે કે ફિઝિયોથેરાપી એટલે કસરતના ડોક્ટર, એ કસરત કરાવીને ટૂંકમાં ફિઝિયોથેરાપી એટલે મસલ ઉપર, સ્નાયુ ઉપર કામ કરતું કામ છે. રાઈટ. બરાબર, સ્નાયુને કામ કરે. દાખલા તરીકે એ વાત આવી કે કોણી દુખે છે, તો કોણીની આજુબાજુ, એટલે અમારી ભાષામાં એલ્બો પેઇન કહીએ, તો એ એલ્બો પેઇનની અંદર એ જે મસલ છે, મસલને મજબૂત કરે, મસલને સ્ટ્રેન્થનિંગ આપે, સ્ટ્રેન્થનિંગ આપતા જે એલ્બો પેઇન છે એ જતું રહે. અમે શું કરીએ કે પેઇન આવ્યું શા માટે, તો ત્યાં એલાઇનમેન્ટ કંઈ ચેન્જ થયું. દાખલા તરીકે કોઈ વજન ઉપાડવાને કારણે આની ઉપર ઝર્ક લાગી ગયું, કોઈ એક્સિડન્ટને કારણે એની ઉપર ઝર્ક લાગી ગયો, તો એ ત્યાં જે બોન હોય છે એ બોન થોડુંક મિસએલાઇન થયું હોય, થોડું મિસએલાઇનને કારણે એ જે એલાઇનમેન્ટમાં કામ કરતું હોય પ્રોપર, એની જગ્યાએ થોડુંક ત્રાંસુ ઘસાઈને કામ કરતું, જેના કારણે સોજો આવી ગયો, સોજો આવે, પેઇન થાય, મસલને કામ કરવામાં, વર્ક કરવામાં તકલીફ પડે. તો અમે એને એક પ્રોપરમાં થોડુંક ક્લિક કરી અને સરખું કરીએ તો એ થઈ જાય છે. અચ્છા, એટલે આમ જોવા જોઈએ તો પ્રેક્ટિસ સાથે થોડીક સૂઝની જરૂર પડે. હા, સૂઝની જરૂર પડે. તમને એકદમ સ્ટડી કરેલું છે કે અલાઇનમેન્ટ આમ જ હોવું જોઈએ, એક્યુરેસી સાથે. એની થોડી ટેકનિક હોય, એટલું બધું આમ એક્સરે કે એમઆરઆઈ કે એવું જરૂર નથી, પણ હાથની આમ મૂવમેન્ટ કરીને આમ જોઈ શકીએ આપણે કે કઈ બાજુથી કઈ બાજુ ક્યાં જાય છે. આ એક કળાનો વિષય છે. હા, એટલે એક સ્કિલ સેટની જરૂર પડે. સ્કિલ સેટની જરૂર પડે, કારણ કે હાથમાં આવે ત્યાં જ ખબર પડી જાય કે અહીંથી આમ જ જાય છે ને અહીંથી આમ જ જાય છે, તો આને આમ આમ ઝર્ક આપીએ એટલે સીધું થઈ જશે. અમારામાં એક્સરસાઇઝ જે કરાવે એવું નહીં હોય, ઝર્ક હોય છે. એને મેનિપ્યુલેશન કહીએ અમે. ઓકે. અમારી ભાષામાં એને મેનિપ્યુલેશન એટલે જે જગ્યાએ છે એને એની પોતાની જગ્યા, ટૂંકમાં થોડુંક ત્રાંસુ વાંકું ચોખ્ખું થયું હોય તો એને પોતાની જગ્યાએ સેટ કરી, મેનિપ્યુલેશન. તો આ જે કાયરોપ્રેક્ટિકની જ્યારે બી કોઈ પણ દર્દી આવ્યો હોય અને તમારી પ્રેક્ટિસ ચાલુ હોય, એના ઉપર તમે વર્ક કરી રહ્યા હોય, મતલબ એને સોલ્યુશન માટે, અને મીનવાઇલ ક્યારે એમને આ ઉપચારમાં, આ સોલ્યુશનમાં ક્યારે પેઇન થતું હોય છે ખરી? હા, પેઇન થાય જ, કારણ કે આ એક એના મૂળમાં જઈને ઊભો થતો તકલીફ જે છે ને, મૂળમાં જઈને એને સારવાર આપીએ છીએ. કારણ કે દાખલા તરીકે આપણે ખભાનો દુખાવો છે કે ડોકનો દુખાવો છે, તો આપણે બહારથી ટેબ્લેટ આપી તો એ પેઇનને મગજ સુધી પહોંચતું અટકાડે છે, બરાબર. પણ અમે શું કરીએ છીએ કે એ જ્યાં તકલીફ છે એને જ દૂર કરીએ છીએ. તો એક દિવસ દુખાવો થશે, ઓકે, એક દિવસ, કારણ કે ક્યારેય આવું કર્યું ના હોય. દાખલા તરીકે અહીંયા હું ઝર્ક આપું તો એ ઝર્ક ક્યારે એમણે આવ્યો જ ન હોય, તો એ સોર બોડી કે એવું રહેવાની શક્યતા રહે. વધીને 1 કે 2 દિવસ, અને જો વધારે વીક પેશન્ટ હોય તો 3 દિવસ. બાકી આખું આમ વધારે પેઇન થાય કે એવું ના થાય. બાકી જે તે સમયે સારવાર કરતા હોય ત્યારે પેઇન ના થાય, ત્યારે કશું નથી. પોસ્ટ ટ્રીટમેન્ટ ક્યારેક એકાદ દિવસનું પેઇન રહેતું હોય છે, દિવસનું પેઇન રહેતું પણ પછી પરમનન્ટલી એનું સોલ્યુશન નીકળી જતું હોય છે. તો ધેટ ઇઝ ગુડ કે ચલો બીજા 15 દિવસ કે કેટલા મહિના સુધી, વર્ષો સુધી એ પેઇન સહન કરવા કરતા એક દિવસ પેઇન સહન કરવું પરવડે આપણને. એ સારી વાત છે. અને અમારે એ ભણવામાં પણ આવે છે કે પેઇન થવું પણ જોઈએ. અચ્છા, હા, પેઇન થશે તો જ આપણે કહી શકીએ કે ત્યાં વર્ક થયું છે. હા, બાકી ખબર કેમ પડશે કે ત્યાં વર્ક ત્યાં થયું કે નહીં થયું. એટલે એ એનું એક પેલી
પેલું છે ટ્રિક ક્લુ છે તમને, હા એક ક્લુ છે એનો કે તમને ખબર પડી કે અચ્છા અહીંયા હવે સોલ્યુશન આવી રહ્યું છે ધીરે. દાખલા તરીકે આપણે સમજીએ કે ચાલતા ચાલતા ની આપણે ઘણી વખત કહેતા કે પગ ઢચકાઈ ગયો, આપણે ગુજરાતીમાં કહીએ તો સ્પ્રેન સ્ટ્રેન થાય, બરાબર. તો એ પગ ઢચકાઈ ગયો તો એના જે બોન હોય છે એ બોન થોડુંક એલાઇનમેન્ટ એનું ચેન્જ થયું તો ત્યાં એની જે ગાદી હોય છે મેનિસ્કસ જે કહીએ, એ મેનિસ્કસમાં સ્વેલિંગ આવી જાય, સોજો આવી જાય. તો એ સોજો આવી જાય તો આપણે એને પાછું પ્રોપર પાછું કરીએ તો થોડોક પાછો સોજો આવે, કારણ કે એ પ્રોપર એની જગ્યાએ આવ્યું તો ત્યાં ઘસાઈને પાછો આવવાનો, તો પ્રોપર પાછો સોજો આવે તો એક દિવસે એ પેઇન થવાની શક્યતા થાય. અચ્છા, મારો એના ઉપરથી જ સવાલ છે, કેમ કે મને મારે બી એકવાર સ્લીપ ડિસ્ક થયેલું, એટલે મને યાદ છે કે પણ ઘણીવાર કેવું હોય કે એજની સાથે ભલે થોડીક એજ 40-50 વટો એટલે ગાદી ઘસાવાની ચાલુ થાય. ઘણીવાર એવું થાય કે તમને ગોઠણનો જે પેલું હોય એમાં બી ઘસાવાનું ચાલુ થઈ ગયું હોય, જેને આપણે સંધિવા કહેતા હોય, કે જેમાં મસલ્સ જ ના બચ્યા હોય, અંદરનો જે આપણે માવો, જેને દેશી ભાષામાં કહીએ કે માવો ઘસાઈ ગયો છે, કે અંદર પછી ગાદીમાં બી ગાદી પતલી થઈ ગઈ હોય ઘસાઈને, તો એમાં તો બોન સેટિંગની જરૂર નથી, તો માવો ઘસાઈ ગયો છે અથવા મસલ્સ ઘસાઈ ગયું છે. તો એવામાં કાયરોપ્રેક્ટિક કંઈ મદદ કરી શકે ખરી? તમે જે પૂછો છો એને ડીજનરેટિવ પ્રોસેસ કહેવાય. હા, એટલે મસલ ઘસાતા નથી, ઓકે, માવો પણ નથી. હા, આપણે સામાન્ય ગોઠણની વાત કરીએ તો ગુજરાતીમાં આખું સિમ્પલ સમજીએ તો ઉપર એક હાડકું હોય, નીચે હાડકું હોય, હા, અમારી ભાષામાં એને બોન કહીએ, અને વચ્ચે મેનિસ્કસ એટલે ગાદી હોય, એ ગાદી હોય છે. એ ઘસાતા ઘસાતા ગાદી ઘસાતી હોય છે, ગાદીની ઉપરનું લેયર ઘસાતું હોય છે. એ ઘસાઈ ગયા પછી બોન ઘસાવાની શરૂઆત થાય છે. એ બોન ઘસાઈ જાય ત્યાં સુધી એ થતું હોય, એ સ્ટેજ વાઇઝ હોય, પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ ને ચોથું સ્ટેજ. એ 4 સ્ટેજની અંદર 3 સ્ટેજ સુધી અમે મટાડી શકીએ છીએ. પણ પહેલા તો એના મૂળમાં તમે કહીએ પ્રશ્ન બરોબર છે, જવાબ પ્રશ્ન સાચો છે કે ઘસાઈ જ ગયું છે તો એમાં અમે શું કરી શકીએ, પણ એ ઘસાણું શા માટે? આપણે સિમ્પલ પાછા પેલા ઉદાહરણ પર આવીએ કે ગાડી હોય, ગાડીમાં એક બાજુનું ટાયર ઘસાણું કેમ? તો એનું એલાઇનમેન્ટ જતું રહ્યું, એટલે કારણ કે સીધું ટાયર ચાલે તો આખું ઘસાવાનું છે, પણ ત્રાંસું ઘસાણું તો સમજાણું કે આ ટાયર ત્રાંસું ચાલે છે. તો એનો મતલબ એવો થયો કે મોટા ભાગે આ બાજુથી ઘસાવાની શરૂઆત થઈ તો મીડિયલ મેનિસ્કસ ઘસાણું, તો એનો મતલબ એવો થયો કે મીડિયલ મેનિસ્કસ ઉપર લોડ વધારે આવે છે. બરાબર છે. તો લોડિંગ વધારે છે તો એ લોડ ત્યાં ઓછો થાય એના માટે શું કરવું? તો એને જો લોડ ઓછો કરીએ, અનલોડ કરીએ, આ જે વિભાગ જે મીડિયલ મેનિસ્કસ છે ટૂંકમાં વચ્ચેની સાઈડનો જે ભાગ છે એને અનલોડ કરી નાખીએ, એનું એલાઇનમેન્ટ સરખું કરી નાખીએ, અહીંના મસલને મજબૂત કરી દઈએ તો એ ઘસાવાનું જે આગળ વધતું છે ને એ અટકી જાય. રાઈટ. અને એ પાછું એની પ્રોસેસ છે ને એ ડીજનરેટિવમાંથી રીજનરેટિવ બાજુ થોડા ઘણા અંશે વળે છે. અચ્છા, 100% પહેલા જેવો તો ના જ બને, પણ થોડા ઘણા અંશે થાય છે કે સર્જરીમાંથી અટકી જાય છે. હા, જો એ 1 to 3 સ્ટેજ પર હોય, 3 સ્ટેજ સુધી આપણે કરી શકીએ. ચોથા સ્ટેજમાં હોય તો કોઈની તાકાત નથી કે હવે એને મટાડી શકે, એના માટે બહેતર છે કે સર્જરી જ કરી નાખે, એ વેલ એન્ડ ગુડ થશે. હા, અને આજકાલ તો સરકારે એટલું બધું સબસિડી આપે છે ને બધી યોજનાઓ છે. ના, સરકાર થેન્ક્સ ટુ ગવર્મેન્ટ કે આટલું બધું કરી શકે કે એક સામાન્ય માણસ પણ આ સર્જરી સુધી પહોંચી શકે. પણ એના માટે એક વાત કે ત્રીજા સ્ટેજ સુધી બધાને ઓપરેશન કરવું જરૂરી નથી. બરાબર, એટલે કારણ કે અત્યારે બધાનો ટ્રેન્ડ થઈ ગયો છે, થોડો કઈ દુખાવો થયો કે મહિનો 2 મહિના દુખે, ચાલો ની રિપ્લેસમેન્ટ કરી નાખીએ. એક પેલો એકે કરાવ્યું તો બીજાય કરાવ્યું તો ત્રીજાય કરાવ્યું, પણ એ બહુ નુકસાન, એટલે મતલબ એટલો બધો ફાયદાકારક નથી. પણ ચોથા સ્ટેજમાં તો વેલ એન્ડ ગુડ કરી જ નાખવું જોઈએ. આ બહુ મહત્વની વાત. પણ જે કુદરતી રીતે મટી શકતું હોય, હા, તો ત્યાં સુધીનો પ્રયત્ન કરી શકાય. હું એવું નથી કહેતો કાયરોપ્રેક્ટિક થી જ, ઘણા બધા એના પાસા છે, પણ એક પાસું એનું કાયરોપ્રેક્ટિક કે જેનાથી મટી શકે છે. રાઈટ. અચ્છા, કાયરોપ્રેક્ટિકમાં આપણે જે વાત કરતા હોય કે એક તો તમે ની સેટિંગ, બોન સેટિંગની વાત કરી છે કે જ્યાં પેઇન થતું એની વાત કરતા હોય, પછી મને એ સવાલ થાય કે આ જે સ્ટ્રીમ છે અથવા તો આ જે સબ્જેક્ટ છે એ ખર્ચાળ છે? કેમ કે સૌથી પહેલા તો ગુજરાતી મનમાં એ જ આવે કે ખર્ચાળ હશે કે શું હશે? આપણે ખર્ચની વાત કરીએ તો એની પહેલા એક સમજી લઈએ કે દાખલા કે ગોઠણનો દુખાવો છે તો એ તો મટે જ છે, પણ સાથે સાથે સૌથી મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં જો કોઈ હોય ને તો એ સાયટિકાનો છે, જે સ્લીપ ડિસ્ક કહીએ, ગાદી ખસી ગઈ એવું કહીએ, ગુજરાતીમાં કહીએ તો નસ દબાય છે એવું કહીએ, મણકા દબાય છે એવું કહીએ. આ બધું એક જ શબ્દ, એક જ રોગના જુદા જુદા ગુજરાતી નામ છે. આપણે સાયટિકા પ્રમાણે ચાલીએ તો સાયટિકા થયા પછી કાંઈની દવા લેવી પડે, અથવા એમની એક્સરસાઇઝ ચાલુ રાખે, અથવા પેઇન
સહન કરવાની, હા. અથવા એમાં ઇન્જેક્શન મૂકવાનું હોય, હા. અથવા એમને ઓપરેશન કરવાનું હોય છે. હા. તો આ બધો જે ખર્ચો થાય ને એના કરતાં મારું કાયરોપ્રેક્ટિક બહુ સહેલું છે, અચ્છા, ઓકે. બહુ સસ્તું છે. રાઈટ રાઈટ, એટલે એ કમ્બાઈન ખર્ચા જે કરતા તો ઓછું જ છે. કમ્બાઈન નહીં, એક જ ધારો કે મેડિસિન ચાલુ રાખવાનું થાય તો એ મેડિસિન કરતાં પણ કાયરોપ્રેક્ટિક ઓછું છે. અચ્છા, ઓકે. એક કરતાં પણ એટલે એના ઓપરેશન કરતાં તો comparisonમાં- ઘણું બધું ઓછું છે. હા. કારણ કે અમારી એક જ સિટિંગની ફી જ 1,000-2,000 ની આજુબાજુ છે, અને Nominal પછી હોય એ 8-10 દિવસે આવવાનું હોય છે. એટલે વધીમાં વધુ 6 કે 7 સિટિંગ કરવાનું થાય તો 10,000 માં તો બધું પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. પૂરું થઈ જાય. અને તમે ત્યાં સુધીમાં તો એમને રિલીફ પણ હા, આપી રિલીફ પણ થઈ ગયું હોય છે. રાઈટ રાઈટ. રિલીફ આપી દઈએ એવો શબ્દ અમે ના વાપરી શકીએ, કારણ કે આ મેડિકલ લાઈન છે. ભગવાન આપણું શરીર છે ને, ભગવાને એવું મસ્ત બનાવ્યું છે ને કે એ બધું આપણા હાથમાં નથી. હા હા, આપણે પ્રયત્ન કરી શકીએ. સમજી ગયો. એટલે જ ડોક્ટર પ્રેક્ટિસ કરે છે. હા. ડોક્ટર ક્યાંય પરફેક્ટ નથી. મને 100% લાગે ફ્યુચરમાં પોલિટિશિયન બનશો તમે. આહા. એટલા ડિપ્લોમેટિક તમે જાઓ છો ને ડોક્ટર તરીકે. 100% ફ્યુચરમાં આના પછી તો પોલિટિક્સ તો છે જ. પોલિટિક્સ તો નહીં હોય. એ તો હું 100% પણ ના ના, તમારા જેવા લોકોનું પોલિટિક્સમાં આમ જરૂર છે કે જે સાચી રીતે બોલી શકે, જે છે એ સત્ય તો એટલે જ કે છે એમ. પણ બીજું મારા મનમાં એ સવાલ હતો કે જ્યારે કાયરોપ્રેક્ટિકની વાત કરતા હોય, જ્યારે એનું તમે ટ્રીટમેન્ટ લેતા હોય, તો શું એની સાથે મેડિસિન છે કે કોઈ બીજી કોઈ એવી સાવચેતી રાખવી પડતી હોય છે, અથવા ટ્રીટમેન્ટ સાથે મેડિસિન, ઇન્જેક્શન કંઈ પણ લેવું પડતું હોય છે? અમારો મેઇન લોગો જ છે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર. અચ્છા, ઓકે. બરાબર. અમે એનાથી ઉપર જઈને, ટૂંકમાં એનાથી અલગ જઈને જ કરીએ છીએ. હા હા. પરંતુ તો પણ સાથે સાથે સપ્લિમેન્ટ એટલે કે ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન B12, વિટામિન D3, હા. કેલ્શિયમ જે ઘટતા હોય, પણ એ બધું મેડિસિનમાં, દવામાં નહીં આવે. રાઈટ. એ ન્યુટ્રિયન્ટ્સમાં આવશે, હા. સપ્લિમેન્ટ્સમાં આવશે. એટલે એ તો લેવાની હોય છે, ઘટતા હોય તો. એ તો ઉંમર પ્રમાણે બધામાં હા, અત્યારે તમે લેવી જ પડે. અને એ કદાચ ઘટતું હોય અને અમે ગમે એટલી સારવાર કરીએ તો એને કોઈ ફેરફાર નહીં થાય. રાઈટ. એને સપ્લિમેન્ટ પૂરા પાડવા જ પડશે. હા. એટલે એ લેવાનું થાય. બીજું, સાથે એક્સરસાઇઝ બહુ મહત્વની છે. ઓકે. આ સારવાર કર્યા, કારણ કે મેઇન વસ્તુ એ છે કે આપણે સમજીએ કે સ્લીપ ડિસ્ક થયું તો સ્લીપ ડિસ્ક થવાનું કારણ શું? એ કારણના મૂળમાં જઈએ ને તો આપણા વીક મસલ. રાઈટ. બરાબર. આપણી એક જગ્યાએ બેસવાની ટેવ, હા એક્સરસાઇઝનો અભાવ, હા બેઠાડું જીવન, આવા બધા કારણો હોય છે. હા. તો હવે હું સેટ કરી દઉં, મતલબ અમે સેટ કરીએ કે સ્લીપ ડિસ્ક છે તો ચાલો સેટ થઈ ગઈ, નસ દબાતી હતી એ જતી રહી, એને સિમ્ટમ હતા એ જતા રહ્યા, તો હવે ફરી પાછું ના થાય એના માટે તો એ મસલ મજબૂત કરવા પડશે, મસલને સ્ટ્રોંગ બનાવવા જ પડશે. રાઈટ. અને એના માટે એક્સરસાઇઝ સિવાય બીજો કોઈ વિકલ્પ જ વિકલ્પ જ નથી. વિકલ્પ જ નથી. પણ આમ જોવા જાય તો કોઈ ઇન્જેક્શન છે, મોંઘી દવાઓ છે, ટ્રીટમેન્ટ માટે કોઈ કીમો રહેવાનું કે આ કરવાનું તે કશું જ નહીં ને? કશું એ જ વાત થઈ ને, દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર એ જ મટાડવાનું છે. એટલે આમ જોવા જાય તો શરીરમાં કોઈ પણ પ્રકારનું કંઈ કાપકૂપ કર્યા વગર કે શરીરમાં કોઈ બીજી એલિયન વસ્તુ નાખ્યા વગર આપણે જે કોઈ પણ કેમિકલ નાખ્યા વગર, કેમ કે હું મારી ભાષામાં હંમેશા એવું કહું કે એલિયન વસ્તુ છે, કેમ કે તમારા બોડીમાં નથી, એ તમારે નાખવી પડે છે. દવા છે એ એલિયન વસ્તુ છે ને આપણા માટે, તો આમ જોવા જાય, કેમ કે બોડી કુદરતી રીતે ક્યારેય નથી એનામાં. આપણું બોડી છે ને, આપણું ભગવાને ગોડે એવું મસ્ત બનાવ્યું છે કે કુદરતી રીતે સારવાર થઈ શકે. હું જે અમારી વાત કરું છું ને એને અમે બોન સેટિંગ કહીએ. ઓસ્ટિયોફિક્સ બોન સેટિંગ સેન્ટર એવું મારું નામ છે આખું. એટલે ઓસ્ટિયોફિક્સ તો સમજ્યા, બોન સેટિંગ એટલે અમારું બોનને સેટિંગ કરીએ છીએ. પણ આમ જોઈએ ને તો સૌથી ફર્સ્ટ બોન સેટર કોણ ખબર તમને? હરિવંશમાં, એટલે આપણા મહાભારત જે કૃષ્ણ લીલામાં એક પ્રસંગ છે. રાઈટ. કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને મથુરા આવે છે તો એ સમયે મથુરામાં કૃષ્ણ, બલરામ અને એના સખાઓ સાથે મથુરાની શેરીઓમાં જતા હોય છે. તો સામેથી કુબ્જા હાથમાં કંસનું ચંદન લઈને આવતા હોય છે. એ પ્રસંગ તમને ખબર હશે. તો એ કુબ્જા વાકી વળે ગયેલી હોય છે, એની ખૂંદ નીકળેલી હોય છે, એનું નાક ત્રાંસુ હોય છે, એમ કરતી કરતી આવે છે. એટલે એ સમય આવે ને એટલે કૃષ્ણને સુંદરી કહીને હાંક મારે છે, એ સુંદરી. એટલે કુબ્જા તો ગુસ્સે થઈ જાય, હું કઈ બાજુથી તમને સુંદરી લાગુ છું? એટલે ગુસ્સે થઈ જાય ને એમનામ આમ કૃષ્ણને કહી દે તું આમ છો ને પેલો છો ને એવું કહી દે છે. એટલે કૃષ્ણ એમનું નહીં સાંભળતા એમના હાથમાંથી ચંદન લઈ લે છે અને ગોપ બાળકોને આપી દે છે. એટલે ગોપ બાળકો એના ચંદનનો ઉપયોગ કરી નાખે છે. અને કૃષ્ણ એના પગ ઉપર પગ મૂકીને, કુબ્જાના પગ ઉપર પગ મૂકીને, એના હાથ દાઢી અહીંયા હાથ રાખીને જોરથી ઝડક આપે છે અને એમને સીધી કરી આપે છે અને નાકને પણ સીધું કરે છે. ઓકે. એટલે આ જે પ્રસંગ છે ને એના ઉપરથી આપણે કહી શકીએ કે એ ફર્સ્ટ બોન સેટર એક શું કહેવાય, આપણે ટૂંકમાં સૌથી પહેલા નોંધાયેલા ઇતિહાસમાં કોઈ હોય તો એ કૃષ્ણ છે, પુરાણોમાં એનો ઉલ્લેખ છે. એટલે ફર્સ્ટ બોન સેટર એ છે. અમારા ક્લિનિકમાં એમનું મોટું સ્ટેચ્યુ પણ છે. અચ્છા, ઓકે. કૃષ્ણ અને કુબ્જાનો કે જે આવી રીતના એ સીધા કરતા હોય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આ ઘટના પુરાણમાં છે નોંધાયેલી. એટલે અમારા આમ કહીએ ને તો એ કૃષ્ણ એ સમયના જે 14 વર્ષ
વર્ષની ઉંમરે પણ એમને આ નોલેજ હતું. આપણે કહે ને 16 વિદ્યા ને 64 કળાના જાણકાર એ કૃષ્ણ, એમને આ વિદ્યા હતી જ એમને એક ઉપજાને સિદ્ધિ કરી હતી. રાઈટ. પણ અત્યારે ટીવીમાં આમ હાથ કરીને એ બતાવી દે છે એ ખોટું છે, એવું નથી. ખરેખર આવી રીતનું ઝરક જ આપે છે. રાઈટ. એટલે આમ તમે પેલા BHMS હોય એટલે આમ તમને આ બધા વિષયોમાં રસ ખરી હોય, કેમ કે તમારે જે જૂની પદ્ધતિથી જે સારવાર હતી એમાં પણ બહુ ઇન્ટરેસ્ટ હોય, અને BHMSમાં ઘણું બધું એવું પણ આવે તો કે આપણી લેગસી જે છે એ પણ ભણવાની આવતી હોય છે. એટલે મને લાગે કે એ રુચિ તમારે ત્યાંથી ચાલી આવતી હશે, એટલે તમે પુરાણો પણ વાંચ્યા હશે. હા, પુરાણો તો નહીં, પણ આવું વાંચવાનું મારું જે મેઇન રુચિ આવવાનું કારણ સ્વાધ્યાય પરિવાર છે. ઓકે. અમારા 3 પેઢીથી, એટલે કે અમારા દાદાથી અમારું ઘર સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલું છે. અને આમ જોઈએ તો હું એટલું પણ કહી શકું કે અહીંયા મારું જે આ ડેવલપમેન્ટ છે, આટલું જે વિકાસ છે, તમે હમણાં કહ્યું ને રાજકારણમાં જોડાયેલા છો, તમે આટલું મસ્ત બોલો છો, એ બધું બોલવાનું કારણ એ સ્વાધ્યાય છે. અમે નાનપણમાં બાલ સંસ્કાર કેન્દ્રમાં, પછી યુવા કેન્દ્રમાં, અને અત્યારે દાદાજીના પ્રવચન કેન્દ્રમાં જઈને અમારું બોલવાની આમ તો બધી કળા અને બધા ગુણો એ સ્વાધ્યાયને કારણે આવે છે. હા, અને મેં જોયું છે કે સ્વાધ્યાયનું જે વ્યક્તિ સ્વાધ્યાય અટેન્ડ કરતા હોય ને એ ક્યારે ઇન્ટ્રોવર્ટ ના હોય. હા, એ ક્યારે શાય ફીલ ના કરે એમ. એનું વ્યક્તિત્વ થોડુંક એક્સ્ટ્રોવર્ટ હોય કે બેબાક પણ એ બોલી શકે છે. સારું બોલે નરસું બોલે પછીની વાત છે, એ પોતાનું પર્સનલ મેટર છે કે એનો સ્વભાવ પ્રમાણે બોલે, પણ એ બોલી શકે. પણ એ ખોટું નહીં બોલવું ને. સારું નરસું કરતા ખોટું જો બોલવું હોય ને તો શરમ થાય, ખોટું બોલે તો શરમ થાય, ખોટું જ નથી બોલવું તો શું શરમ કરવાની. પણ એ બોલી શકે, એ સ્કિલ તો એ લોકોમાં હોય છે કે બેબાક પણ વાત રજૂ કરી શકે પોતાની. દેટ ઇઝ ગુડ થિંગ. અને જ્યારે આપણે હજી કાયરોપ્રેક્ટિકની હું વાત તમને કરતો હતો કે જેમાં દવાઓની જરૂર ના આપણે ઓપરેશન વગર કરી શકીએ, તો આમાં દિવસો કેટલા જોઈએ? કેમ કે મને એવું થાય કે લાંબી જ્યારે કોઈ પણ સમસ્યાનું લાંબુ નિવારણ ચાલતું હોય, કેમ કે ઘણી વાર કેવું થાય કે ફિઝિયોથેરાપીમાં લોકો શરૂઆતમાં આરંભે સુરા હોય, દુખતું હોય એટલે શું છે, કંટાળેલા હોય તો જઈ આવીએ, 2-5 દિવસનું સેટિંગ થાય, પછી રોજ રૂટીનમાં એ કરવું એ કંટાળાજનક છે. તમને યાદ બી ના રહે, તમે રૂટીનમાં જોબ પણ કરો છો, ઘર પણ સંભાળો છો, સોશિયલ લાઈફ પણ છે, તમારી પર્સનલ લાઈફ પણ છે, એમાંથી 1-1.5 કલાકનો સમય કાઢી ટ્રાફિકમાં આવી જઈને તમારે ત્યાં જવું, અને એ પાછું ચાલે 15 દિવસ, મહિનો દિવસ, 2 મહિના, 3 મહિના. તો આ જો એનો જ ભાગ હોય તો શું આ પણ 3 મહિના 6 મહિના સુધી ચાલતી ઘટના છે? ના, એવું નથી. પહેલાં તો કેવો રોગ એની સામે એવી સારવાર. બરાબર. બીજું કે ફિઝિયોથેરાપીની જેમ અહીંયા રોજ ના હોય, દરરોજ ના હોય, અઠવાડિયે 10 દિવસે 5 દિવસે જેવી તકલીફ છે એ પ્રમાણે બોલાવતા હોય છે. ત્રીજું કે આ જે સારવાર પદ્ધતિ છે એમાં ઘણી વખત કેવું હોય કે અમુક ધારો કે હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં એક વિડીયો અપલોડ કર્યો, એમાં એક બેનને 3 મહિનાથી ની પેઇન હતું, 10 મિનિટમાં એમ રેડી કરી દીધું. બીજી વખત આવવાની જરૂર નથી, માત્ર 10 જ મિનિટમાં એને ખાલી સેટ જ કરવાનું હતું, તો સેટ કર્યું તો રેડી થઈ ગયું. તો આવી તકલીફ જે છે, કારણ કે એ તકલીફ એવી છે કે એ ખાલી સેટ જ કરવાનું છે, પણ અમુક તકલીફ એવી છે કે એ તકલીફને સેટ કરતા મસલ સ્ટ્રેન્થનિંગ કરવાની છે, તો એ કરતા એમાં થોડો વાર લાગે. એટલે બધામાં અલગ અલગ છે. અમુકમાં 10 મિનિટમાં થશે તો અમુકને મહિનો પણ થશે, અને ક્યારેક 2 મહિના પણ થાય. પણ દરરોજ આવવાની જરૂર નથી, એટલે કંટાળાજનક લાગતું નથી. કારણ કે આ બધી સિટિંગ કેવી કે મહિનો લાગે તો મહિનામાં 3 જ સિટિંગ હોય છે. રાઈટ. એટલે 3 સિટિંગમાં માણસ ગમે ત્યારે આવી શકે. અને 3 છે તો પરવડે ખરી કે આપણે સમય કાઢવાનો છે તો 3 દિવસ તો નીકળી જાય 30 માંથી. અને એટલે આવે કે એને પહેલી, બીજી, ત્રીજી સિટિંગમાં ઘણો ફાયદો થયો હોય છે. રિલીફ મળી ગયું હોય છે. તો મળતા એમને થઈ છે. અમુક 20 વર્ષથી તકલીફ હોય કે 25 વર્ષથી, 30 વર્ષથી તકલીફ હોય તો એમને થોડું લાંબુ ચાલે છે. તો મેજોરિટી સિનિયર સિટીઝન જ હોય છે જે 50+ ના હોય છે, કે યંગ જનરેશનમાં પણ તમે જોવો છો કે એ સમસ્યાઓ આવતી હોય છે? બાળક જન્મથી લઈને 70 વર્ષ સુધી અમે આ સારવાર કરી શકીએ છીએ. કારણ કે એક્સિડન્ટ થાય, કોઈ તકલીફ પડે, એલાઇનમેન્ટ તો ગમે ત્યારે ચેન્જ થવાનું છે. નહીં, મેજર તમારી પાસે જે આવતા હોય મેજર તો 30, 40, 50, 60 30+ વધારે. પણ અત્યારે હવે મોબાઈલ થતા, બેઠાડું જીવન થતા હવે પણ આ 20-25 વાળા પણ આવવા માંડ્યા છે. અચ્છા, ઓહો, એટલે એ કેસ પણ વધવા માંડ્યા છે. હમણાં છેલ્લે એક્ઝામ સમયે કે જ્યારે મોબાઈલનો વધારે ઉપયોગ થતો હોય ત્યારે એ કેસ વધી જતા હોય છે. ઓહો. તો અત્યાર સુધીમાં ટોટલ આપણે જ્યારથી તમે શરૂઆત કરી પ્રેક્ટિસની, એના પછી ટોટલ કેટલા કેસીસ તમે અત્યાર સુધીમાં તમારા હાથ હેઠળથી ગયા હશે? અંદાજિત અત્યારે લગભગ 40,000 ઉપર કેસ હેન્ડલ કર્યા છે. 2020 થી ચાલુ કરીને અત્યારે 2024, એટલે કે 5 વર્ષની અંદર 40,000 કેસ. એટલે ઓન એન એવરેજ લગભગ 8-9 હજાર પર યર થયા. અમે રોજે 60 પેશન્ટ લઈએ છીએ. ઓહો. તો ટીમ પણ એટલી મોટી જોઈતી હશે. ટીમ પણ મોટી. એટલે 60 પેશન્ટ
મારા એક સેન્ટરે એવી રીતના બધા સેન્ટરે થઈને ઘણા બધા લગભગ 150 પેશન્ટ તો જોઈ લઈએ ઓન એન એવરેજ on an average. તો આપણી ટીમ સાઇઝ કેટલી છે? 8 શાખાઓ 8 શાખાઓ, પણ 2 શાખા હું સંભાળું એટલે 7ની ટીમ છે. તો એમની અંદર કેટલા માણસો, વ્યક્તિ કેટલા કામ? બધી જગ્યાએ અલગ અલગ છે. મારી શાખામાં જ 14 લોકો છે. ઓકે, તો ટોટલ 8 શાખાઓ મળી, બ્રાન્ચીસ મળીને ટોટલ આપણો ટીમ કેટલી છે? ટીમ તો લગભગ 50-60 તો થઈ જશે. 50 થી 60 લોકો એટલા તો રોજે થઈ જશે. એના પાછળ લાગેલા હોય છે, હા. કેમ કે 8 સેન્ટર કામ કરતા હોય એટલે મોટી ટીમ જોઈએ એના માટે. ખરેખર. અને મેઇન તમે હું અટકાવીને કહું, હા, હા. કારણ કે આટલા સુધી પહોંચવાનું કારણ શું? હા, હું વચ્ચે કોઈ બિઝનેસમેનને જોતો હોઉં છું કે ઘણા બધાનો એન્ટરપ્રેન્યોરને જોતા હોઉં છું કે મારે બિઝનેસને મોટો કરવો છે, હા. તો અમારે ક્લિનિકમાં અમારે એવું ના કહી શકાય કે અમારે આવું હોસ્પિટલ મોટી કરવી છે. હા. કારણ કે મોટી કરવી એનો મતલબ શું થાય કે વધારે પેશન્ટને Patient લઈ આવવા જરૂર છે. છે. પણ અમારો મેઇન ઉદ્દેશ એ છે કે દવા, ઇન્જેક્શન કે ઓપરેશન વગર આ સારવારથી મટે છે. એટલે આ સારવાર પતિ જેટલી મોટી જગ્યા વધુ જગ્યાએ જશે એટલા લોકો દવા ઓછી ખાવી પડશે. કારણ કે તકલીફ તો છે જ. તકલીફ એક સામાન્ય છે, કોમન છે, બધાને કમર દુખતી જ હોય છે. હા. 80% લોકો એવા છે કે જેમને આખા વર્ષ દરમિયાન એક વખત કમર દુખતી હોય છે. હા. 80% લોકોને વર્ષમાં એક વખત કમર દુખે છે. Right. તો હવે આ જે લોકો છે કાં ટીકડી પી લે, કાં ઇન્જેક્શન ખાઈ લે, અને કાં પછી બહુ વધારે તકલીફ પડે તો ઓપરેશન બચ જતા રહે છે. હા. તો હવે એ લોકોને દવા ના લેવી પડે, ઇન્જેક્શન ના લેવી પડે, એટલે અમે હાથ વધારે કર્યા અને વધારે શાખાઓ કરી, એટલે દૂરથી આવવું ના પડે અને ત્યાં એમને મળી રહે સારવાર મળી રહે. એટલે ગુજરાતમાં બધી જગ્યાએ અમે પહોંચી વળીએ છીએ. Right. પહોંચી શકીએ છીએ. વિઝનમાં તમારે કેટલી બીજી શાખાઓ નીકળવાની છે કે કયું નવું એકાદું ફળ પાકવાનું છે? નેક્સ્ટ ફ્યુચર વિઝન શું છે? નેક્સ્ટ ફ્યુચર વિઝન મતલબ કેવું છે કે શાખા ક્યારે ચાલુ થાય? પ્રોપર માણસ મને મળે ને તો. હા. જેમ જેમ માણસ મને મળતા ગયા, મતલબ મને એમ કોન્ફિડન્સ થઈ ગયો કે નહીં, હવે આમને સરખું આવડે છે, હા. પછી જ એ આગળ એ શાખા ખોલી શકશે. હા. એટલે મને કોઈ સારા વ્યક્તિ મળશે તો શાખા ખોલશું. હા. પણ એના કરતાંય હું અત્યારે મારું ઇન્ટ્રોસ્પેક્શન કરીને શું કરું છું, ઇન્ટ્રોવર્ટ જોઈને, કે હજી વધારે ઓછામાં ઓછી સિટિંગ કરીને વધારે રિઝલ્ટ હું કઈ રીતે આપી શકું. રાઈટ. એના માટે હું અત્યારે વધારે અંદર ઉતરું છું. હા. દાખલા તરીકે કોઈને 5 સિટિંગની જરૂર હોય તો એ 5 સિટિંગની જગ્યાએ 3 સિટિંગમાં કેમ મટે, હા. ઓછી વખતમાં કેમ આવવું પડે, હા. એ પ્રમાણે હું અત્યારે મારું ડેવલપમેન્ટ અત્યારે ચાલુ છે. મતલબ આમાં બીજું, આ એક આપણા ગુજરાત માટે એક નવી ટેકનિક છે, હા. નવી પદ્ધતિ છે, આવી કોઈને ખબર નથી. હમ. એટલે આ પદ્ધતિ વધારે લોકો જાણે, હા. જોવે, સમજે અને એનો ઉપયોગ કરે. રાઈટ. હમણાં કાલે જ એક પેશન્ટ આવ્યા હતા, તો એને 3 દિવસથી ની પેઇન હતું. 3 જ દિવસથી. હવે 3 દિવસના ની પેઇનમાં એક ખાલી ક્લિકની જ જરૂર પડે. તો એ ક્લિક કરતાં જો આજના જનરલ પ્રેક્ટિસ બધાને આવડી જાય તો એ ઓસ્ટિયો આર્થરાઇટિસ થવાની શક્યતા ઘણી ઘટી જતી હોય છે. રાઈટ. કારણ કે એમાંથી જ ગોઠણનો ઘસારો શરૂઆત થતી હોય છે. તો એ ક્લિક છે ને એ આવડી જાય તો થઈ જાય. કારણ કે આવું કેવું હતું કે અત્યાર સુધીના ગામડાના દાદા કે એ બધું કરતા હતા, ડૉક્ટરો બધા એનાથી દૂર રહ્યા. ડૉક્ટરોએ ના જ પાડી કે આ નહીં કરવાનું, આવું નહીં કરવાનું, આનાથી આ થાય, અને તકલીફ થતી જ હતી, નુકસાન થતું જ હતું, કારણ કે એમને પ્રોપર આવડતું નહોતું. પણ એને જો એના મેડિકલ લાઇનનું થોડું કંઈ નોલેજ હોત ને તો એ નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય. રાઈટ. એટલે પ્રોપર નોલેજની સાથે જો આ ટેકનિક આપવામાં આવે હા. તો બધાને આવડી જાય અને આગળ એ રોગ મોટો થતો અટકી જાય. રાઈટ. રાઈટ. હવે એનાથી પણ મને એક વસ્તુ યાદ આવી કે રોગ થતો અટકાવવો જ હોય ધારો કે, એટલે એમાં તો તમને નુકસાન જશે. જો મારો જે સવાલ છે એમાં તમારું નુકસાન છે કે ધારો કે આમાં તમારા સુધી ના પહોંચવું પડે એવું કરવું હોય અને તમને મારા બિઝનેસ ન આપવો હોય, ફીસ ન આપવી હોય, તમારા ક્લિનિકમાં આવવું જ ન હોય, તો મારે એવું તો શું ધ્યાન રાખવું છે કે મારે તમારા ક્લિનિકનું પગથિયું ના ચડવું પડે કે કોઈ બીજા ડોક્ટરના ક્લિનિકનું પગથિયું ના ચડવું પડે? આ દુખાવામાં ડોક્ટરથી દૂર રહેવું હોય ને હમ. તો આમ તો હું કહું ને તો અમે સ્વાધ્યાય સાથે જોડાયેલા છે. હા. તો સ્વાધ્યાયમાં ઘણી બધી વાત આવે. હા. એક તો હેલ્થ, હા. એના માટે દાદાજી જે છે ને સૂર્ય નમસ્કાર ઉપર બહુ ભાર આપે. રાઈટ. મતલબ એક્સરસાઇઝ. હા. સૂર્ય નમસ્કાર બહુ જરૂરી છે. હા. એટલે સૂર્ય નમસ્કાર કરો કે એક્સરસાઇઝ કરો, આપને હા. જે અનુકૂળ હોય એ કરી શકાય. પણ શોર્ટ ટાઈમમાં વધારે જો એક્સરસાઇઝ કરવી હોય તો સૂર્ય નમસ્કાર છે. હા. તો એ સૂર્ય નમસ્કાર છે આ પહેલી વાત. એટલે જેનું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે શરીર જો જેનું સ્વચ્છ શુદ્ધ સુંદર મતલબ ખડતલ હશે તો એની પાસે રોગ નહીં આવે. રાઈટ. બીજું રોગ આવવાનું કારણ છે ને મન ઉપર છે. હા. એટલે જેનું મન મજબૂત ને એને કોઈ તકલીફ નહીં પડે. એટલે પોઝિટિવ આઉટલુક, હકારાત્મક જે દ્રષ્ટિકોણ કહીએ એવો જો દ્રષ્ટિકોણ હશે અને જેનું મન મજબૂત હશે ને એને ડૉક્ટર પાસે જવા નહીં પડે. એટલે શરીર અને આ મન આ બેયનું જો કોઈ ધ્યાન રાખશે તો એના માટે એ ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. પછી મારો સવાલ એ છે કે આ બે વસ્તુનું ધ્યાન રાખવું, પણ હું બધું ફાસ્ટ ફૂડ ખાધા કરું તો ચાલશે ખરી?
એટલે ફૂડ એ મેજર પાર્ટ ભજવે છે આજકાલ તો. બહુ એના માટે જ મનની વાત કરી ને, હા. ખાધા રાખવું એટલે મન ઉપર આવી જાય. અચ્છા, કે ખાધા control. રાખવું એ નહીં ચાલે, control. એ Control. મનમાં આવી જશે. કે તમારે આ નથી ખાવાનું. યુક્તાહાર વિહારસ્ય બહુ મોટો હા. સિદ્ધાંત ગીતામાં કહ્યું છે. હા. બધું માપે. હા. મોટો સિદ્ધાંત છે. પણ બધું માપે રાખે. મને ક્યાંક લોકો એવું કહે કે જીમ હોય ને એ સવારે ના કરાય, સવારે જ કરાય, સાંજે ના કરાય કે બપોરે ના કરાય. તો આ વાતમાં કેટલું તથ્ય છે? મતલબ આવું જ હોય છે કે કંઈ? તો જ્યારે જીમ ચાલુ કરીએ ને, હમ. ગમે ત્યારે કોઈ એટલે પણ એક્સરસાઇઝ exercise, હા. કોઈ પણ એક્સરસાઇઝ ચાલુ કરીએ ને, એ કન્ટિન્યુ રહેવી જોઈએ. તમે શબ્દ બોલ્યા ને, વચ્ચે ચાલુ કર્યું તો એવું ના હોય. હા હા વચ્ચે ચાલુ કરીને બંધ કરી એ ના હોય. એ ચાલુ કર્યું તો લાઈફ ટાઈમ હોય. હા 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 બરાબર, એ લાઈફ ટાઈમ હોય. અને મોસ્ટલી સવારે એટલા માટે હોય છે કારણ કે સવારનું આપણું બોડી છે ને એ રિલેક્સ હોય છે. રાઈટ. રિલેક્સ હોય છે, સ્ટ્રેસમાં ના હોય. હા. કારણ કે આપણે પૂરતી ઊંઘ લઈ લીધી હોય છે. હા. આપણા જે બ્રેનની અંદર જે બધા કેમિકલ્સ હોય છે, બધા બેલેન્સ હોય છે. હા. એટલે સ્ટ્રેસમાં ના હોય. સ્ટ્રેસમાં ના હોય ને ત્યારે જો એક્સરસાઇઝ થાય તો જ એ પ્રોપર એનું કામ કરશે. રાઈટ. એટલે વર્ક થશે. એ વધારે ટૂંકમાં ડીપ નોલેજ ઓર્થોપેડિક સર્જન એમને જ હોય છે. હા હા આપણે એ ટૂંકમાં મેઇન વસ્તુ એ છે કે એક્સરસાઇઝ આપણે કે હું 1 મહિનો જીમમાં ગયો અને પછી બંધ થઈ ગયો તો એનો કોઈ મતલબ હા. નથી. એ ઉલટું નુકસાન કરશે. એના બદલે ચાલુ કર્યું તો કન્ટિન્યુ કર્યું. એટલે જો આપણા ઋષિમુનિઓએ સૂર્ય નમસ્કાર કીધા, હા એક એક્સરસાઇઝ નથી કીધી. હા. મતલબ આપણે કોઈ પણ વાતને ધર્મ સાથે જોડશું ને તો એ કન્ટિન્યુ રહેશે. હા 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 પણ ખાલી એક્સરસાઇઝ જીમમાં જઈશ તો શિયાળામાં મજા આવશે, ઉનાળો આવશે એટલે કંટાળો આવશે, હા. પછી આ ઉઠવાનું મન નહીં થાય, હા, એવું થશે. પણ સૂર્ય નમસ્કાર તો એક નિયમ થઈ ગયો હા, કે હા. સૂર્ય નમસ્કાર કરીશ પછી જ જમીશ. તો Right. ફરજિયાત કોઈ પણ કન્ડિશન હશે સૂર્ય નમસ્કાર કરીશ જ. કરી શકીએ. તો હવે ફ્યુચરમાં પછી આમનું શું વિચાર છે? આગળ કાયરોપ્રેક્ટિસમાં આગળ વધવું છે કે હજુ પણ કંઈક નવું ઇનોવેશન સાથે આવવાના છો પાછા? ના, નવું કંઈ નથી. હા. આ આપણું નવું જ છે. હા. કાયરોપ્રેક્ટિકમાં જ આગળ વધવું છે. કાયરોપ્રેક્ટિકને જ ગુજરાતમાં વધારે લોકો ઉપયોગ કરે. મતલબ બધાનો એક મગજમાં સ્થર થઈ ગયું છે હા. કે કંઈ તકલીફ થાય ને દવા લેવાની, હા. કંઈ તકલીફ થાય તો દવા લેવાની. દવા વગર મટી શકે છે આ મગજમાં સ્થિર કરવું છે. રાઈટ. કે આપણું જે આયુર્વેદ છે કે કોઈ પણ તકલીફ પડે તો આયુર્વેદથી પણ મટી શકે છે. હા. એ જેમ અત્યારે બધાને માનતા થઈ ગયા છે, હા. તો એવી રીતનું આ પણ એવું જ જગ્યા છે કે કોઈ પણ ડોકનો દુખાવો, કમરનો દુખાવો, હાથનો દુખાવો, ખભાનો દુખાવો, કોણીનો દુખાવો, ગોઠણનો દુખાવો, કોઈ પણ દુખાવો જે જોઈન્ટને લગતો છે, એ સાંધાને લગતો છે, એ લગતા જે દુખાવા છે ને એ પણ દવા વગર મટી શકે છે. આ બધાના મગજમાં કરવાની વાત છે. રાઈટ. અચ્છા, મને એક સવાલ એ બી હતો કે મેડિકલ લાઈન છે, ડૉક્ટર છો, અને દર્દી આવે તો દર્દી આમ સમસ્યા સાથે આવતો હોય પણ એની માનસિક સ્થિતિ પણ હોય, કેમ કે કંટાળેલા હોય છે દર્દથી, પીડાથી, અને મનોસ્થિતિ અગ્રેસિવ હોય છે થોડીક. એના પરિવારોની હોય છે, પોતાની પણ હોય છે. અને જ્યારે સર્જરીવાળા કેસીસ કે ટ્રોમાના જે કેસીસ હોય એમાં તો આપણે જોયું છે કે જે અગ્રેશન ડૉક્ટર્સ ઉપર એ લોકોનું દેખાતું હોય છે, ગુસ્સો જે નીકળતો હોય છે, એ કેસીસ આપણે જોતા હોય છે. પણ તમારા કેસમાં એ પીડાવાળો કેસ તો આવતા જ હોય છે મેજરલી. ડોક્ટર પાસે તે જ આવવાના ને, બીજા કોણ આવવાના? તકલીફવાળા જ આવતા હોય છે બધા. એવા કે શરદી તાવવાળા ડૉક્ટર અલગ છે, પણ જે પીડાવાળા ડૉક્ટર જોઈએ ને કે જેમાં દુખાવો હોય અથવા ટ્રોમાનો કેસીસ હોય, એ તમારી પાસે આવતા જ હોય છે અમુક. તો એમાં તમને કંઈ કિસ્સાઓ યાદ છે કે જ્યાં એમનું અગ્રેશન તમારા ઉપર દેખાણું હોય, અથવા તમે કોઈ એવા કિસ્સાઓ ફેસ કરેલા હોય તમારા મનમાં હોય? આમ જોઈએ ને તો માણસ અત્યારે શોર્ટ ટર્મ થઈ ગયા છે, ટૂંકમાં શોર્ટ ટેમ્પર આપણે કહીએ, શોર્ટ ટેમ્પર થઈ ગયા. એટલે ઘણી વખત એવું થાય, મેં કહ્યું ને પહેલી વખત જ્યારે પેશન્ટ આવે એની સારવાર કરીએ એટલે 1-2 દિવસ દુખાવો થાય જ. એટલે એ અમે પહેલાં સમજાવી દઈએ કે ભાઈ જો 2 દિવસ દુખે તો આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. અમુક લોકો કેવું હોય કે સાંભળ્યું ના હોય, એટલે બીજે દિવસે ફોન કરે, સાહેબ આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. ગુસ્સો કરે, ફોનમાં જ કરે, અને કોઈ નજીક ના હોય તો આવી જાય. પણ એ સમયે એને સમજાવવું પડે, તમને કાગળ આપ્યો છે, એમાં લખેલું છે, જુઓ, તમે વાંચો, સમજો, પછી સામે આવી જાય ને પછી થોડા શાંત થઈ જાય, પછી વાંધો ના આવે. પણ એનાથી ફોનમાં તો એ ગુસ્સે થઈ જ જાય. પણ આમ ક્યારેય એક્સ્ટ્રીમ લેવલે એવા કેસીસ નહીં? કોઈને યાદ હોય કે અચ્છા આમને મારે સમજાવવામાં અઘરું પડી ગયું, તો એવું કંઈ કિસ્સો તો નહીં ને? ના, એવું તો કંઈ એટલું બધું તો લેવલ સુધી, કારણ કે આમાં એટલી બધી તકલીફ થવાની શક્યતા જ નથી ને. કદાચ શું થાય કે નહીં મટે, એવું થઈ શકે. કારણ કે અમારામાં કેવું કે 80 થી 90% રિઝલ્ટ મળે, 100% રિઝલ્ટ નહીં મળે. કારણ કે એ કેવું છે કે બોડીના બધાના પ્રોપર એના બધા ઉપર આધાર રાખતા હોય છે, એની પોતાની ટેવ ઉપર આધાર રાખતું હોય છે. કારણ કે આપણે સમજાવ્યું કે વાંકું વળીને કામ નહીં કરવાનું, ને વાંકા વળીને જ કામ કરે તો નહીં મટવાનું છે. એટલે અમુકમાં બધામાં એવી રીતનું હોય છે, આપણે કહીએ કે નીચે નહીં બેસવાનું, પછી નીચે જ બેસે તો મટે જ નહીં. એટલે 80-90% સુધી રિઝલ્ટ મળે. તો હવે આવી જે તકલીફ, એ જે ટૂંકમાં જે તકલીફ છે, એમાં
તકલીફ થવાની શક્યતા તો નથી જ, એટલે પછી કંઈ નહીં મટે એવું થઈ શકે, હા. પણ વધે એવું તો શક્યતા કંઈ છે જ નહીં ને. હા, એટલે એ ગુસ્સો કદાચ એ લેવલે ના એ લેવલે સુધી ના પહોંચે, રાઈટ 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 રાઈટ. કે જે તકલીફ મટે જ નહીં એવી તો કાંઈ અમારે થવાની જ નથી. હા 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 તકલીફ ક્યારે થશે કે બીજું કંઈ નવું થયું, હા કોઈ રિએક્શન આવ્યું, એવું કંઈ થાય તો વાત આખી અલગ છે, પણ એવું તો કંઈ થવાનું નથી. એવું થાય ક્યારે? પ્રોપર ટેકનિક ના હોય ને તો થાય. દાખલા તરીકે આપણે તમારા હું ડોકના ટચાકા ફોડું હા અને એ જ ટચાકા વાળંદ ફોડે, હા એમને પ્રોપર ટેકનિક નથી તો એમનાથી વધવાની શક્યતા છે. હા હા કે એમને પ્રોપર નોલેજ નથી કે કયા એંગલથી લેવું, કયા એંગલથી કામ કરવું, કયો એંગલ લેવો, કે કેટલો જર કાપ. હા કારણ કે આમાં છે ને, તમને હું જર કાપીશ એ અલગ હશે, હા. એક કોઈ 20 વર્ષની લેડી આવશે તો એમની જર્ક અલગ હશે. હા. હવે જો તમારા જેટલો જર્ક એનામાં આપું તો તૂટી જશે. ટ્રુ, વેરી ટ્રુ. એટલે બધામાં અલગ, એટલે જ કહું છું ને, ધીસ ઇઝ આર્ટ. હા. આ એક કળા છે. બધામાં અલગ, ટેકનિક સરખી લાગે હા. પણ કામ કરવાની રીત અલગ અલગ છે. અને આઈ એમ શ્યોર બીક એ લાગતી હશે તમને, કેમ કે સિનિયર સિટીઝન આવતા હોય કે જેમના ઉંમર પ્રમાણે એ લોકોનું શરીર થોડુંક વીક હોય અને એમાં આ 70 પછી અમે ના કરીએ, હા. કારણ કે એમના બોન છે ને એ વીક પડી ગયા હોય છે. હા એટલે ઓસ્ટિયોપોરોસિસ કહીએ અમે એને અમારી ભાષામાં. તો ઓસ્ટિયોપોરોસિસ ડેવલપ થયા પછી અમે 70 પછી સારવાર નથી કરતા. અમારું સાયન્સ પણ ના જ પાડે છે કે 70 પછી આ ટેકનિક ઉપયોગ નહીં કરવાની, નહીં કરવાની. નહીં કરવા, એટલે રિસ્ક ઘટી જાય છે. હા હા હા, કેમ કે એ લોકોના બોન એટલા સક્ષમ હોય જ નહીં. સક્ષમ છે જ નહીં. 100%ની વાત છે. તમારી સાથે આમ બહુ મજા આવી. મારા માટે આ સબ્જેક્ટ બહુ નવો હતો. જેટલું વાંચ્યું હતું એનાથી વધારે ક્લિયર મને અત્યારે તમારાથી થઈ ગયું, જે વાતચીત કરી આપણી સાથે. આઈ એમ શ્યોર કે વ્યુઅર્સને પણ જે જોવે છે એને પણ એટલું જ ક્લેરિટી મળી હશે, ઇન્ટરેસ્ટ પડ્યો હશે. આપણી સાથે પાછા કંઈક આ જ સબ્જેક્ટમાં કંઈક નવા વાતો સાથે ફરીથી મુલાકાત થશે એવી આશા સાથે અત્યારે અહીંયા આપણે વિરામ આપીએ છીએ આપણી વાતને. અને થેન્ક્સ ટુ યુ કે અમારા ઇન્વિટેશન પર તમે અહીંયા આવ્યા, અમારી સાથે દિવ્ય ભાસ્કરના ગુજરાતના ગૌરવશાળી પોડકાસ્ટ સિરીઝમાં આપ જોડાણા. એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સો મચ. એન્ડ ફરી મુલાકાત કરીએ છીએ એવી આશા સાથે આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ.